આકૃતિ પ્રસૂતિ, દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે કર્યા, આકૃતિના લગ્ન રુચિ ઋષિ સાથે કર્યા, અને દેવહૂતિને ત્યાં 9 કન્યાઓ હતી. એ 9 કન્યાઓને એક એક ઋષિ સાથે પરણાવ્યા. અને એમાં અત્રિ અને અનસૂયાના જે લગ્ન થયા એને ત્યાં સ્વયં ભગવાનના અંશાવતાર એવા દત્તાત્રેય મહારાજનું પ્રાગટ્ય થયું છે. બોલીએ દત્તાત્રેય મહારાજની જય. જે દત્તાત્રેય મહારાજે 24 ગુરુ બનાવ્યા એની કથા બતાવી. એ કથા બતાવ્યા પછી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે રાજા, મનુ મહારાજની ત્રીજી દીકરી પ્રસૂતિના લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયા. એને 16 કન્યાઓ થઈ. એમાંની 13 કન્યાઓ એને ધર્મને આપી, 1 કન્યા એમણે પિતૃગણને, 1 કન્યા એમણે અગ્નિદેવને, અને 1 સતી ભવાની હતા એ ભગવાન શિવને પરણ્યા છે. અને એ ભવાની પોતે બાપના ઘરે અગ્નિમાં બળી મર્યા. એટલે પરીક્ષિતે પ્રશ્ન કર્યો, બાપજી, દીકરી બાપના ઘરે બળે? હા, એનું કારણ એ હતું કે દક્ષ પ્રજાપતિને જ્યારે પ્રજાનો નાયક બનાવ્યો ત્યારે એ પ્રજાના નાયક બનીને આવે છે. સભાની અંદર ભગવાન શિવ બેઠા હતા, બધા ઊભા થયા, શિવજી ઊભા ન થયા. એટલે દક્ષ પ્રજાપતિએ એમ થયું કે મારું અપમાન કરે છે, એટલે શિવજી માટે ન બોલવાના શબ્દ બોલે. એવા સમયે શિવના ગણ, નંદી આદિ ગણોએ દક્ષને શ્રાપ આપ્યો કે તું ક્યારનો મેં કરે છે, એટલે હું તને શ્રાપ દઉં છું કે તું મેં કરવા વાળો બકરાના મોઢાવાળો બનજે. ભગવાન મહાદેવને ગમ્યું નહીં આ વાતાવરણ, એટલે સૌને લઈને જતા રહ્યા કૈલાસમાં. પણ પોતાના પત્નીને કંઈ કીધું નહીં કે તમારા પિતાજીની ઘરે મારી હારે આવું થયું છે. જુઓ, કળિયુગના શંકરને આ ઉપદેશ છે. સસરાના ઘરે જરા કે તમને ન ગમે એવું કાંઈ થાય તો ઘરે આવીને એનો બધો બળાપો પત્ની માથે કાઢવો નહીં. આવું ભગવાન શંકરે કહ્યું છે, હું નથી કહેતો. નહીં તો આપણે ઘરે આવીને પેલું કીધું હોય, ફોન કરીને કહી દેજો, આપણને મેળ નહીં આવે. પણ અહીંયા ભગવાન શિવે કશું જ ન કહ્યું પાર્વતીને, સતી ભવાનીને કંઈ ન કહ્યું, અને એમણે પોતે પોતાનું કામ કરતા રહ્યા. એમાં એક વખતના સમય બરાબર દક્ષ પ્રજાપતિએ ભગવાનનું અપમાન કરવા માટે યજ્ઞ કર્યો, અને યજ્ઞમાં બધાને બોલાવ્યા, એક પોતાની દીકરીને જમાઈને ન બોલાવ્યા. અને એમાં બરાબર ભગવાનના નિવાસ સ્થાન ઉપરથી તમામ દેવતાઓ વિમાન લઈ લઈને નીકળ્યા. એમાં ભવાનીની નજર પડી ગઈ કે આ બધા ક્યાં જાય છે. તો ભગવાને કહ્યું, તમારા પિતાજીના ઘરે જાય છે. કેમ? તમારા પિતાજીના ઘરે આજે યજ્ઞ છે. અરે, મારા બાપુજીની ઘરે યજ્ઞ મને ખબર નથી. આવું કેમ? પછી ભગવાને કહ્યું, મારે ને તમારા પિતાજી વચ્ચે એક અણબનાવ બન્યો છે, એટલે મારું અપમાન કરવા માટે એમણે આ યજ્ઞ કર્યો છે, એટલે આજ આપણને આમંત્રણ નથી આપ્યું. બધાને બોલાવ્યા, આપણને નથી બોલાવ્યા. ભગવાને કહ્યું, પ્રભુ હાલો જઈએ આપણે, હું મારા પિતાજીને સમજાવી દઈશ, તમારા બેની વચ્ચે સમાધાન કરી દઈશ, એટલે બધું પતી જશે. ભગવાને કહ્યું કે ભવાની, જ્યાં આવકાર ન હોય ત્યાં ન જવાય. આવ નહીં આદર નહીં, નહીં નહીંનું માને, વો ઘર કબહુ ન જઈએ, ભલે કંચન વરસે. જેના ઘરમાં આવકાર ન હોય એવાની ઘરે કોઈ જાવું નહીં તમારે. એનો બંગલો ગમે તેટલો મોટો હોય, પણ એનું મન નાનું હોય તો એવાની ઘરે જાશો નહીં ક્યારે. મહેલ મોટા ને મન જેના સાંકડા રે, મહેલ મોટા ને મન જેના સાંકડા રે. ઘણી વખત એવું થાય, આપણે ગામના પાદરમાં બેઠા હોય ને આપણે જોઈ મહેમાન આવે છે, બસમાં ઉતરે, આપણે બસમાં ચડી જઈએ. હવે એની ઘરે કેમ જવું પછી? મહેલ મોટા ને મન જેના, મહેલ મોટા ને મન જેના સાંકડા રે. જેના મુખમાં નહીં રામનું નામ છે રે, જેના મુખમાં નહીં રામનું નામ છે રે. કોઈ જાશો મનમાં એમ હોય કે અમે ડાયા ને બાકીના બધા મૂર્ખા છે. જેના અંતરમાં આવું અભિમાન હોય ને એવાની ઘરે કોઈ જાવું નહીં વાલા ભક્તો. જેના અંતરમાં હોય અભિમાન છે રે, જેના અંતરમાં
જાશો ના એવાને આંગણે રે કોઈ જાશો ના એવાને આંગણે. કોઈ જાશો નહીં ક્યારે એવાના આંગણે કે જેના અંતરમાં અભિમાન હોય. એટલે ભગવાને સમજાવ્યું ભવાની જવાય નહીં આપણે ત્યાં. આપણને આવકાર ન હોય તો શું કામ જવું જોઈએ? કથા કરવાનું ચાલુ રાખ્યું ભગવાને, પણ કથામાંથી મન ઉતરી ગયું ભવાનીનું. બાપના ઘરે મન પહોંચી ગયું, ભગવાન સમજી ગયા, કેમ કે આમાં હોકારા બંધ થઈ ગયા. એટલે ભગવાને કીધું એક કામ કરો, તમારે જવું હોય તમે જાઓ, હું નહીં. અને ભવાની ગયા છે. ભવાની જ્યારે નંદી ઉપર આરૂઢ થઈને ગયા અને પિતાના ઘરે ગયા તો ઘટના એવી ઘટી, કોઈ એને આવકાર નથી આપતું. પિતા ભવન જબ ગઈ ભવાની દક્ષ ત્રાસ કાહુન સન્માની. પિતાજીના ઘરે જાય છે. સૌથી પહેલા યજ્ઞશાળામાં ગયા છે. અને યજ્ઞશાળામાં ગયા, કોઈ એની સામું નથી જોતું. બાપ અને દીકરીની નજર મળી. દીકરીને આવેલી જોઈ અને બાપ અવળું ફરી ગયો. ભવાનીને ધ્રાસકો લાગ્યો, મારો બાપ ફરી ગયો. મારા પતિના ઘરેથી ત્યજાઈને આવી છું, મારા સાસરાના ઘરેથી હું આવી ગઈ, હવે મારો બાપ જો દરવાજા બંધ કરી દે તો હું જાઉં ક્યાં? હું ક્યાં જઈશ? અને એવા સમયે દક્ષ પોતાની આંખ ફેરવી લીધી. આ બાજુ એની બહેનો સામી મળે છે. બહેનો પણ એને જોઈને હસે છે, જો આમંત્રણ વગરની કેવી આવી છે. કોઈ એને આવકાર નથી આપતું. અને એવા સમયે એક માં પ્રસૂતિ મળ્યા અને કહ્યું, બેટા ભવાની આવી ગઈ દીકરા. બેટા ભવાની આવી ગઈ દીકરા શબ્દો સાંભળ્યો. માં ભવાનીના હૃદયમાં ધરબાયેલું રુદન આંખોમાંથી ચોધાર અશ્રુની ધારા સાથે નીકળે છે. આ કથામાં એક ઉપદેશ છે વાલા વૈષ્ણવો, આ દુનિયામાં બધા લોકો તમારાથી મોઢું ફેરવી લેશે, એક તમને જન્મ દેનારી માં કોઈ પણ સ્થિતિમાં મોઢું નહીં ફેરવે તમારાથી. માં ક્યારેય તમારાથી મોઢું નહીં ફેરવે. કુપુત્રો જાયેત ક્વચિદ પિકુ માતા ન ભવતી. આ દુનિયામાં સંતાન કદાચ પુત્ર કપુત્ર થાય છે, પણ માતા કુમાતા નથી થતી ક્યારે. પણ જે માં પોતાના સંતાનો માટે તમામ પ્રકારના સુખને છોડી દઈ, દુઃખોને વેઠીને પણ સંતાનોને મોટા કરે, પોતાના સંતાનો માટે પોતાની બધી જ ઈચ્છાઓને મારી નાખે, છતાં આ કલિકાલમાં ક્યારેક એવું બને છે કે એ સંતાનો મા બાપને છોડી દે છે. આજે આટલી મોટી વિશાળ મેદનીમાં જ્યારે આપ કથા સાંભળવા બેઠા છો, ત્યારે મારી પ્રાર્થના એટલી છે, યુવાનો બધું કરજો, પણ જિંદગીમાં તમારા મા બાપને ક્યારેય છોડશો નહીં. વિશ્વમાં જીવનમાં સુખી થવું હોય તો મા બાપને ક્યારેય ન છોડશો. આપણા ભારત વર્ષમાં, આપણા ગુજરાતમાં, આપણા અમદાવાદમાં, આપણા ગામડાઓમાં ભગવાનના મંદિર બને ને, એ આપણી સંસ્કૃતિનું જતન છે. પણ આપણા શહેરોમાં વૃદ્ધાશ્રમો બને છે ને, એ આપણું સંસ્કૃતિનું પતન છે. માટે મારી પ્રાર્થના છે, જેને જન્મ આપ્યો છે, જે મા બાપે આપણા માટે બધા જ સુખોનો ત્યાગ કર્યો છે, એને ક્યારેય છોડશો નહીં તમે. અને તમે મા બાપને છોડી દેશો તો તમે એક વાત કે પુનિત મહારાજનું યાદ રાખજો, સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો, સંતાનથી સેવા ચાહો, સંતાન
છો સેવા કરો, સંતાન છો સેવા કરો. જેવું કરો એવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. મા બાપને ભૂલશો. આ સંસારમાં જેટલા સંતાનો પોતાના મા બાપને ભૂલી ગયા છે, સંતાનોની દશા જોજો, ક્યારેય સુખી નહીં હોય. પૈસા ગમે તેટલા હશે, બંગલો ગમે તેટલો મોટો હશે, પણ એ સુખી નહીં હોય. કેમ? આ દુનિયામાં જે પોતાના પહેલા ભગવાનને રાજી ન રાખે, એ કોઈ દી ક્યાંય રાજી ન થઈ શકે. તમે તમારા સંતાન પાછળ ઈચ્છતા હોવ કે મારી સેવા કરે મારો દીકરો, તો યાદ રાખજો તમે પણ સંતાન છો, તમે સેવા કરશો. લાખો કમાતા હો ભલે, પણ મા બાપ જે નાનો ઠર્યા. લાખો કમાતા હો ભલે, પણ મા-બાપ જે નાનો ઠર્યા. મા-બાપ જે નાનો ઠર્યા. એ લાખ નહીં બધી રાખ છે, એ માનવું ભૂલશો નહીં. લાખ નહીં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં. મા-બાપને ભૂલશો. આ સંસારમાં બધું કરજો વાલા વૈષ્ણવો. યુવાનોને ખાસ મારી પ્રાર્થના છે, જીવનમાં સુખી થવું હોય તો મા બાપને રાજી રાખજો. જેણે પોતાના જીવનમાં મા બાપને રાજી રાખ્યા છે, એના સંસારમાં સુખને ગોતવા જવું જ નથી પડ્યું. ભગવાનને ભજશો તો મા બાપ નહીં મળે, મા બાપને ભજો, ભગવાનને ગોતવાય નહીં જવો પડે કોઈ દિવસ તમારે. જેણે મા બાપની સેવા કરી છે, જેણે મા બાપની સેવા છે, એને ક્યારેય જીવનમાં સુખને ગોતવા નથી જવા પડ્યા. જે માએ આવકાર આપ્યો, ભવાની આવી ગઈ બેટા, માતાજીએ રુદન કર્યું છે, અને પછી મા ભવાની ફરી પાછા યજ્ઞશાળામાં ગયા. યજ્ઞ મંડપમાં જઈ અને યજ્ઞ મંડપમાં જોયે છે તો તમામ દેવતાઓના સ્થાપન હતા, પોતાના એકમાત્ર પતિનું સ્થાપન નહોતું. એટલે એવા સમયે પોતાના પતિના સ્થાપન નહીં હોવાને લઈ અને દુઃખ લાગ્યું, અને મા ભવાનીએ 13 શ્લોકોમાં ભાષણ કર્યું છે. સાંભળો સભાસદો. સુનહું સભાસદ સકલ કહી સુની જિન શંકર નિંદા. શોભલુ તુરત લહબ સબ કાહું. ભલી ભાતી પછીતાબ પિતા. યજ્ઞશાળામાં આવીને સભાસદોને કહ્યું, સાંભળો સભાસદો, જેણે જેણે ભગવાન શંકરની નિંદા કરી છે ને શંકરની નિંદાનું ફળ મળજો, અને જેને નિંદા સાંભળી છે એને પણ નિંદા સાંભળવાનું ફળ મળજો.
આ શ્રાપ એ વખતથી આજ ધરતીમાં લાગે છે કે નિંદા કરે એને પાપ અને નિંદા સાંભળે એને પાપ. માટે ક્યારેય કોઈની નિંદા કરશો નહીં, ક્યારેય કોઈની નિંદાને સાંભળશો નહીં.